ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આઈપીએલ 2020 ની ક્રિકેટ મેચમાં ઓનલાઈન સટ્ટો રમનાર ઇસમ નવાપુરા પોલીસના હાથે ઝડપાયો। ભારત દેશમાં રમાઈ રહેલ આઈપીએલ 2020 ક્રિકેટ ટુર્નામેન્ટની મેચો દરમિયાન બુકીઓ તથા સટોડિયાઓ દ્વારા ઓનલાઈન આઈડી પર ક્રિકેટ મેચનું સટ્ટા બેટિંગ કરતા હોય ત્યારે આવી પ્રવૃત્તિ કરતા સટોડિયાઓને શોધી કાઢી તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય, જે અંતર્ગત આઈપીએલ 2020ની ક્રિકેટ મેચમાં ઓનલાઈન સટ્ટો રમી રહેલ ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેરની નવાપુરા પોલીસ આ કામગીરી દરમિયાન વિજય દિનેશભાઈ ઠાકોર નામક આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। રિપોર્ટર આરિફ સૈયદ સાથે કેમેરામેન ઇબ્રાહિમ તૈયડીવાલા। માનનીય સીપી સાહેબ વડોદરા સિટીની સખત સૂચના છે કે કોઈપણ જાતની ગેરકાયદેસરની પ્રવૃત્તિ જેમાં સટ્ટો હોય કે જુગાર હોય એ શહેરમાં ચાલવું જોઈએ નહીં। એના અનુસંધાને ગઈકાલ 28/4/24ના રોજ કાલે દિલ્હી કેપિટલ્સ એન્ડ રાજસ્થાન રોયલ્સની 2020 મેચ ચાલી રહી હતી અને એ દરમિયાન અમને એક બાતમી મળી હતી અને તેના દ્વારા અમારા જે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ છે આયચલ આહિર સાહેબની સૂચનાથી એમની ટીમમાં જે એચસી તુલસીદાસ, નીતિરાજ, રવિ અને પીસી ગોવિંદભાઈ સખત વોચમાં હતા। તે દરમિયાન આ મેચમાં ઓનલાઈન સટ્ટો રમે છે એવી એક બાતમી મળેલ હતી અને ત્યાં જઈને મોબાઈલમાં તપાસ કરતા BTG.com નામની એક એપ્લિકેશન છે, એમાં ઓનલાઈન સટ્ટો રમાડતા વિજય દિનેશભાઈ ઠાકોર નામના માણસ છે એ પકડાઈ ગયેલ હતા અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। સર, કેટલા આરોપી છે ને આમાં વધુ કઈ રીતે તપાસ? અત્યારે અમારી પાસે એક જ આરોપી છે જે મેઇન છે, એને અમે લાવીને અટક કરેલ છે અને બાકીની આગળની તપાસ છે એ ચાલુ છે। સાહેબ, આ કેટલા ટાઈમથી રમતો હશે? કેટલા ટાઈમથી મળતો હશે એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।